દિવાળી વેકેશન બાદ ડભોઈ શહેર અને તાલુકામાં શાળાઓ કોલેજો ખુલી ચૂકી છે, ત્યારે એસટી બસનો પાસ કઢાવવા માટે 2-3 દિવસથી વિદ્યાર્થીઓ ધક્કા ખાઈ રહ્યા છે અને 4-5 કલાક લાઇનમાં ઊભા રહેવા છતાં પણ બસ પાસ નહીં નીકળતા વિદ્યાર્થીઓ તકલીફ અનુભવી રહ્યા છે। ડભોઈ એસટી ડેપોમાં 2 મશીન હોવા છતાં પણ 3-4 કલાક વિદ્યાર્થીઓને બસ પાસ કઢાવવા માટે ઊભું રહેવું પડે છે, જેના કારણે તેઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે। ડભોઈ તાલુકાના છેવાડાથી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે સર્વર ધીરું હોવાનું એસટી ડેપો તંત્ર જણાવી રહ્યું છે। બસના પાસ કઢાવવા માટે 200 વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભા રહે છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો। સરકાર વહેલી તકે ચોક્કસ કોઈ આયોજન કરે તો વિદ્યાર્થીઓની ભરતી મુશ્કેલીનું નિરાકરણ આવે અને ડભોઈ બસ ડેપોના કથળતા વહીવટથી તે વિદ્યાર્થીઓ પરેશાન। શાળા કોલેજમાં અભ્યાસ અર્થે આવન જાવન કરતા વિદ્યાર્થીઓને બસ પાસ કઢાવવા માટે લાંબી કતારો જોવા મળી હતી। બસ પાસ માટે કલાકો અને 2-3 દિવસનો સમય લાગતા નિરાશ થવાનો વારો પણ આવ્યો હતો। પાસ કઢાવવામાં વિલંબ થતો હોય, અભ્યાસ બગડવાની સાથે આસપાસના ગામોના વિદ્યાર્થીઓની બસની કનેક્ટિવિટી છૂટી જાય છે। વિદ્યાર્થીઓના ધસારાને ધ્યાનમાં રાખી ડભોઈ બસ ડેપો તંત્ર જરૂરી આયોજન હાથ ધરે તેવું જરૂરી। વારંવાર આવી સમસ્યાઓનો વિદ્યાર્થીઓ સામનો કરી રહ્યા હોય તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો।